પૂછવામાં આવ્યું કોઈ પત્રકારે કે ભાઈ તું જ્યારે શૂટ કરતી હતી ત્યારે લાસ્ટ ટાઈમ તારા મનમાં શું વિચાર ચાલતા હતા, અને મનુ ભાકરે એવું કહ્યું કે જ્યારે હું શૂટિંગ કરતી હતી ત્યારે લાસ્ટ મારા માઇન્ડની અંદર એક જ વિચાર ચાલતો હતો, એ હતો ભગવદ્ ગીતાનો વિચાર કે કર્મ કરવામાં હું સ્વતંત્ર છું, કર્મ મારે કરવું જોઈએ, રિઝલ્ટ જે આવે ને એની ચિંતા ભગવાન કરે. આ તમને એક્ઝામ્પલ એટલા માટે આપ્યું, હું તમને કહેવા માંગુ છું કે ભગવદ્ ગીતામાં આવા 700 શ્લોક છે અને 700 શ્લોકની અંદર 7000 વિચારો છે જે જીવનના પ્રત્યેક ફિલ્ડની અંદર પ્રકાશ પાડે છે. એટલે યુવાન માઇન્ડ ઇઝ અ બેટલ ફિલ્ડ. આપણું જે મન છે ને એ યુદ્ધનું મેદાન છે. એમાં કૌરવો અને પાંડવો નામની બંને પ્રકારની વૃત્તિ હોય. તમે જેમ કહો છો કે કામ ક્રોધ જેવા જે બધા નેગેટિવ ફિલિંગ છે એ બધા કૌરવોનું પ્રતીક છે, અને પાંડવો એટલે વિવેક, શરણાગતિ, સારા વિચારો, સારું જીવન એનું પ્રતીક છે. તો પાંડવો અને કૌરવો બંને આપણા માઇન્ડની અંદર છે. તમે જેને પાણી પાઈને પોષશો એ વધુ સ્ટ્રોંગ થશે. જો તમે નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. સ્વામી પ્રદીપ્તાનંદજી એટલે ચિન્મય મિશનના સ્વામી દયાનંદ સરસ્વતીજીના શિષ્ય અને કચ્છમાં લગભગ 2005થી આવ્યા અને આટલા ગાળામાં એમણે પોતાનું સ્થાન તો ઊભું કર્યું, પરંતુ આજના સમયમાં યુવાનોને કઈ રીતે બદલવા અથવા તો યુવાનોને કઈ રીતે પ્રેરિત કરવા એક જીવનનું એણે મિશન બનાવ્યું છે. અને નેચરલી ભગવદ્ ગીતા એમનો પ્રિય વિષય છે, એમનો મુખ્ય વિષય છે. સ્વામીજી, આપનું પોડકાસ્ટમાં સ્વાગત છે. સ્વામીજી, ભગવદ્ ગીતા એટલે આપણે મહાભારત કાળની વાત યાદ આવે અને એક તસવીર યાદ આવે કે જ્યારે અર્જુન જ્યારે યુદ્ધભૂમિમાં ભગવાનની સામે નીચે નતમસ્તક બેઠા છે અને ભગવાન એમને, શ્રી કૃષ્ણ ભગવાન એમને ઉપદેશ આપે છે. તો આ ભગવદ્ ગીતાનું ટૂંકસાર શું છે અને સામાન્ય માણસ કઈ રીતે એને સમજી શકે? સૌથી પહેલાં તો એ કહીશ કે શ્રીમદ ભગવદ્ ગીતા એ માત્ર સનાતન હિન્દુ ધર્મનો ગ્રંથ છે એવું નથી. એ હ્યુમાનિટી, સમગ્ર માનવ જાત માટેનો ગ્રંથ છે. અને ભગવદ્ ગીતા એ આપણા માનવ જીવનના દરેક પ્રશ્નનું સમાધાન કરતો જીવંત ગ્રંથ છે. મારો શબ્દ ભાર મૂકું છું જીવંત ઉપર, કે ગ્રંથ ઘણા બધા હોઈ શકે, પણ એકમાત્ર ગ્રંથ છે કે જેની પ્રાગટ્ય ઉત્સવ, જેની જન્મ જયંતિ નોટ ઓનલી ઇન ઇન્ડિયા, ઓલ ઓવર ધ વર્લ્ડ, આખા વિશ્વની અંદર એની ઉજવવામાં આવે છે. એટલે ભગવદ્ ગીતા જે પ્રગટ થઈ છે એ કદાચ માનવ જાતિના ઇતિહાસમાં એકમાત્ર એવો ગ્રંથ છે કે જે ધર્મ અને જાતિ અને જ્ઞાતિના વાડાઓથી પર થઈ અને સમગ્ર માનવ જાતનો ઉપદેશ આપનારો ગ્રંથ છે. સ્વામીજી, ભગવદ્ ગીતા કદાચ વિશ્વનો સૌથી પવિત્ર અને પ્રાસંગિક ગ્રંથ છે અને બધા લોકો સ્વીકારે છે. પણ આજે જે માનવ જીવનમાં જે હતાશા આવે છે, એક સ્પર્ધા, ટ્રેસ, દરેક યુવાનો હોય કે મોટા લોકો હોય, ભગવદ્ ગીતા એને કઈ રીતે ગાઈડ કરી શકે? જો આ તમારો જે પ્રશ્ન છે ને એ બહુ કોર ક્વેશ્ચન છે કે ભગવદ્ ગીતાનું જે તાત્પર્ય છે, એના જે વિચારો છે, એનું જે જ્ઞાન છે, એ જ્ઞાન શું માત્ર અર્જુન પૂરતું હતું કે અત્યારના આપણી પેઢીના, અત્યારના આપણા મોડર્ન સમયની અંદર આપણે જે યુવાનો ફેસ કરે છે એના માટે પણ છે? તો હું કહીશ કે એક્ઝામ્પલ આપીશ કે થોડા સમય પહેલાંનું એક્ઝામ્પલ છે. મનુ ભાકર નામની એક છોકરી, અને જેણે ભારતની અંદર અત્યાર સુધીમાં એક એને કહેવાય કે ગોલ્ડ મેડલિસ્ટ એ થઈ છે તીરંદાજની અંદર, શૂટિંગમાં. હા. અને એ છોકરીને પૂછવામાં આવ્યું કોઈ પત્રકારે કે ભાઈ તું જ્યારે શૂટ કરતી હતી ત્યારે લાસ્ટ ટાઈમ તારા મનમાં શું વિચાર ચાલતા હતા, અને મનુ ભાકરે એવું કહ્યું કે જ્યારે હું શૂટિંગ કરતી હતી ત્યારે લાસ્ટ મારા માઇન્ડની અંદર એક જ વિચાર ચાલતો હતો, એ હતો ભગવદ્ ગીતાનો વિચાર કે કર્મ કરવામાં હું સ્વતંત્ર છું, કર્મ મારે કરવું જોઈએ, રિઝલ્ટ જે આવે ને એની ચિંતા ભગવાન કરે. આ તમને એક્ઝામ્પલ એટલા માટે આપ્યું કે હું તમને કહેવા માગું છું કે ભગવદ્ ગીતામાં આવા 700 શ્લોક છે
અને 700 શ્લોકની અંદર 7000 વિચારો છે જે જીવનના પ્રત્યેક ફિલ્ડની અંદર પ્રકાશ પાડે છે. એટલે યુવાનો હોય, મોટી ઉંમરના હોય, સ્ટ્રેસ આવે, તમે એમ કહો છો કે કામનું બજરેશન, જેને કહે ને કે એક પ્રકારનો દબાણ ઊભું થાય છે. હમણાં આપણે ઘણા, તમને લોકોને ખબર હશે કે શિક્ષક જગતની અંદર આ BLOની જવાબદારી જેના પર આપવામાં આવી, એવા 25 થી 30 શિક્ષકોએ આત્મહત્યા કરી. એના પર કામનું પ્રેશર એટલું બધું આવ્યું, ઓલ ઓવર ભારતમાંથી વાત કરું છું, નોટ ઓનલી ઇન ગુજરાત. તો આ જે ભારણ આવ્યું એની સામે હું એમ કહી શકું કે જો એ લોકો પાસે ભગવદ્ ગીતાનો વિચાર હોત કે મારું કર્મ એ મારી પૂજા છે, તો કદાચ એ લોકો આત્મહત્યાને વિચાર સુધી ન પહોંચ્યા હોત. હું એ બીજો સામે મુદ્દો મૂકું કે ભાઈ નરેન્દ્ર મોદી જે છે, આપણા માનનીય વડાપ્રધાન જે છે, એ 17 કલાક આટલા 25 વર્ષથી દેશ માટે કામ કરતા હોય, તો એને કેમ વિચાર નથી આવતો કે હું આત્મહત્યા કરું? કેમ કે એની પાસે ભગવદ્ ગીતાના આ વિચારોમાંથી નરેન્દ્રભાઈ જન્મ્યા છે. તો હું એ સ્પષ્ટપણે માનું છું કે જેટલા પણ આવેશોનો અનુભવ આજના યુવાનો કરે છે, એના પ્રત્યેકનો જવાબ, પ્રત્યેકનો ગાઈડન્સ એ ભગવદ્ ગીતામાં આપેલું છે. આપણે મોદીજીની વાત કરી તો મને હમણાં જ યાદ આવ્યું કે હમણાં પુતિન રશિયાના રાષ્ટ્રપતિ આવ્યા હતા, ત્યારે મોદીજીએ ભગવદ્ ગીતાનું પુસ્તક એમને ભેટ કર્યું હતું. સ્વામીજી, કર્મ અને કર્મયોગનો શું તફાવત છે? ભગવદ્ ગીતાનો આખો તમે મને પૂછો ને કે એક શબ્દમાં ભગવદ્ ગીતા કેવી હોય ને, તો ભગવદ્ ગીતા કર્મની વાત કરે છે. ડુઈંગ, કર્મ એટલે કંઈક કરવું, એને કર્મ કહેવાય. પણ જ્યારે તમે કર્મ કરો છો ત્યારે ભગવદ્ ગીતા એવું સમજાવે છે કે કર્મની પાછળ તમારી જે દ્રષ્ટિ છે એ કર્મને કર્મયોગમાં કન્વર્ટ કરે. જેમ કે તમે એમ કહેતા હો કે અત્યારે તમે અહીંયા આવીને કામ કરતા હો, તો તમે તમારા પૈસા કમાવા માટે કે બીજી કોઈ દ્રષ્ટિથી કે સામાજિક રીતે તમે કામ કરતા હો, જો તમે એમ વિચારો કે સમગ્ર સૃષ્ટિ જે ચાલે છે પરમાત્મા દ્વારા, ઈશ્વર દ્વારા, એ સૃષ્ટિના એક ભાગ મારા પક્ષે આવ્યો છે, અને એ જે હું કરું છું એ પરમાત્માની પ્રસન્નતા માટે હું કર્મ કરું છું, તો તમારું એ જ કર્મ જે તમે સામાન્ય કરો છો એ કર્મયોગમાં કન્વર્ટ થઈ જાય. એટલે ઈશ્વરની પ્રસન્નતા માટે કરેલું કર્મ, અને બીજું કર્મ યોગમાં જે ફળ છે ને એની સ્પષ્ટતા બહુ સરસ મજાની ગીતાજીમાં કરવામાં આવી છે કે ફળ છે એ પ્રેશર ઊભું કરે. આજકાલના યુવાનો માટે પ્રશ્ન બહુ મોટો છે કે ધારો રિઝલ્ટ ન મળે, માતા પિતાની અપેક્ષા છે કે ભાઈ મારો છોકરો 80%, 90%, 95% માર્ક્સ લઈ આવે તો મેડિકલમાં જઈ શકે. તો આ બધું જે રિઝલ્ટનું જે આટલો બધો આગ્રહ છે, એક પ્રકારનું પ્રેશર ઊભું કરે છે. ભગવદ્ ગીતા કહે છે કર્મણ્ય એવ તવ અધિકાર મા ફલેસુ કદાચન. તો ભગવાન તરફથી આવતું ફળ છે મારો પ્રસાદ છે, અને મારું કર્મ મારી પૂજા છે. પૂજા, પ્રસાદ, બુદ્ધિથી કરેલું કોઈ પણ કર્મ એ કર્મ યોગ કહેવાય. આજની યુવા પેઢીમાં સ્વામીજી આક્રમકતા અને ગુસ્સો ઘણો બધો છે, ખૂબ જ છે, અને આપણે ઘણા બધા કિસ્સા પણ જોતા આવીએ છીએ. તો આનું કારણ શું અને આનું નિવારણ શું? સરસ તમારો પ્રશ્ન છે. ભગવદ્ ગીતા છે ને એ આપણા હ્યુમન બિંગના કોર ક્વેશ્ચન્સને એડ્રેસ કરે છે. ઘણા બધા પ્રશ્નો છે આપણા, એમાંનો એક આ તમારો જે પ્રશ્ન છે ને એ લાગણીકીય પર્સનાલિટીમાંથી આવતો પ્રશ્ન છે, મનના લેવલ ઉપર. ગુસ્સો આવો, પછી જાતીયતાની ભાવના છે, પછી બીજું છે લોભ છે, પછી ફિયર છે અને ફ્રસ્ટ્રેશન છે. આવા ઘણા બધા નેગેટિવ ઇમોશન્સ છે એ વારંવાર દરેક યુવાનો અનુભવતા હોય. તો એ સંદર્ભમાં હું એમ કહીશ કે એવું નથી કે આ વસ્તુ ન હોવી જોઈએ એનું જ્ઞાન આપણને નથી. દરેક યુવાનને ખબર છે કે આ ન કરાય. પણ પ્રશ્ન યુવાન પાસે એ છે કે જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ન ચ મે નિવૃત્તિ. મને ખબર છે કે શું કરાય, પણ મારાથી એમાં ઇન્વોલ્વ થવાતું નથી, અને મને ખબર છે કે આ ન કરાય. એટલે તો માણસો છુપી રહીને અને અંધારામાં રહીને બધા કુકર્મ કરે છે. ખબર છે કે ન કરાય પણ થઈ જાય છે. તો એનો જવાબ ભગવદ્ ગીતામાં ભગવાન એવું આપે, અભ્યાસેન તો કૌંતેય વૈરાગેણ જ ગૃહ્યતે. 2 સાધનો છે. એક છે અભ્યાસ, તમે તમારા માઇન્ડને ટ્રેન કરી શકો છો, અને એક સુંદર મજાનું સૂત્ર છે, વોટ યુ થિંક, હાવ યુ થિંક ઇઝ એવરીથિંગ. તમારા વિચારધારામાં તમે ચેન્જ લાવો, તમે વિવેક શક્તિને વધારે જાગૃત કરો. અમારા સ્વામીજી એવું કહેતા કે અવર માઇન્ડ ઇઝ અ બેટલ ફિલ્ડ. આપણું જે મન છે ને એ યુદ્ધનું મેદાન છે. એમાં કૌરવો અને પાંડવો નામની બંને પ્રકારની વૃત્તિ હોય. તમે જેમ કહો છો કે કામ, ક્રોધ જેવા જે બધા નેગેટિવ ફિલિંગ છે એ બધા કૌરવોનું પ્રતીક છે, અને પાંડવો એટલે વિવેક, શરણાગતિ, સારા વિચારો, સારું જીવન એનું પ્રતીક છે. તો પાંડવો અને કૌરવો બંને આપણા માઇન્ડની અંદર છે. તમે જેને પાણી પાઈને પોષશો એ વધુ સ્ટ્રોંગ થશે.
જો તમે સદપ્રવૃત્તિને પોષિત આપશો તો તમારું મન વધુ સ્ટ્રોંગ બનશે. અને જો તમે નેગેટિવ વિચારોને અનુકૂળ આખો દિવસ રીલ્સ જોયા કરશો, ગમે તેવું ખાધા પીધા કરશો, તમારા જીવનમાં કોઈ ડિસિપ્લિન નહીં હોય, કોઈ ફોકસિંગ નહીં હોય, કોઈ ઉચ્ચ લક્ષ્ય નહીં હોય, તો તમારું જીવન છે એ ડેફિનેટલી અધો દિશામાં તમારું જીવન જવાનું છે. એક સામાન્ય મનનો સવાલ છે કે ઈશ્વર હંમેશા શાંતિ, સમર્પણ, ત્યાગની વાતો કરતા હોય છે, અહિંસાની વાતો હોય, પણ ભગવદ્ ગીતા પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને યુદ્ધ કરવા શા માટે પ્રેરિત કર્યા? ગુડ ક્વેશ્ચન. મને ખૂબ ગમ્યું કે હું 20 વર્ષથી આ કચ્છમાં છું, પણ કોઈક પહેલી વખત મને આ મારો પ્રશ્ન મારી સામે મૂકવામાં આવે છે. આઈ એમ સો હેપી. અને મને ગમશે એનો જવાબ દેવો. જો પહેલી વસ્તુ છે કે હા, એવું લાગે આપણને પહેલી દ્રષ્ટિ કે ભગવાન છે એ અર્જુનને યુદ્ધ માટે ઇન્સ્પાયર કરે છે. જો કે વાત સાચી નથી. ભગવાન યુદ્ધ માટે અર્જુનને ઇન્સ્પાયર કરતા જ નથી. ભગવાન અર્જુનને સ્વધર્મ પ્રત્યે ઇન્સ્પાયર કરે છે. જો અહિંસાની વાત કરતા હો, જો તમે ધર્મની વાત કરતા હો, હું તમને એક પ્રશ્ન કરું કે અત્યારે પાકિસ્તાન બોર્ડર ઉપર આપણા જે જન્મજાત દુશ્મન છે એ દેશ સાથે લડાઈ કરતો જે સૈનિક છે, તો સૈનિકને મારે એમ કહેવું કે ભાઈ ભાઈ છે એ તમે યુદ્ધ ન કરો, તમે એની સાથે સમર્પણ કરી દો, એમ ન કહી શકાય. એ યુદ્ધ કરે ને તો ભારત દેશ બચી શકે. એવી રીતે પાંડવોના પક્ષે જે અર્જુન છે એ સમયે યોદ્ધા હતો અને હીરો હતો. અને એવું કહેવાય કે યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્તદેવૈતરો જનાહ. અર્જુન જે પક્ષે ચાલશે આખો સમાજ એને ફોલો કરશે. એટલે ભગવાને અર્જુનને એટલું કીધું કે તું તારું સ્વધર્મ છે, તું ક્ષત્રિયો છો, ક્ષત્રિયોનો ધર્મ છે રક્ષણ કરવું અને યુદ્ધ કરવું, વીર ગતિ અથવા તો વિજય. આ બે જ હતા ક્ષત્રિયો માટે છે. તો અર્જુન માટે પણ એવું જ હતું, કાં તું યુદ્ધ કર અને કાં તું સ્વર્ગની પ્રાપ્તિ કર. એટલે ભગવાને અર્જુનને યુદ્ધ માટે પ્રેરિત નથી કર્યો, પણ સ્વધર્મ માટે પ્રેરિત કર્યો છે. આ કરેક્શન બરાબર સમજી લેવું જોઈએ. સ્વામીજી, આપ 2005માં કચ્છ આવ્યા અને આજે જે સ્થાન આપે અંકિત કર્યું છે, તો એ યાત્રા આપની કેવી રહી અને કઈ રીતે આગળ વધી? સુંદર યાત્રા રહી મારી. મારા ગુરુજીએ પૂજ્ય સ્વામી દયાનંદજી મહારાજે જસ્ટ 2 મિનિટમાં આંખ બંધ કરીને મને આદેશ કર્યો 2005માં અમારો કોર્સ પૂરો થયો ત્યારે, યુ જસ્ટ ગો ટુ ભુજ એન્ડ સિટ ધેર, એવરીથિંગ વિલ કમ ટુ યુ. એ આટલા વર્ષો પહેલાં, 20 વર્ષ પહેલાં બોલાયેલા મારા ગુરુજીના શબ્દસહ સાચા પડ્યા છે કે હું કચ્છમાં આવ્યો, હું એકલો, નોબડી વિથ મી, ઓનલી મારા ગુરુજીની કૃપા અને અમારી પરંપરાના આશીર્વાદ એ લઈને હું કચ્છમાં આવ્યો. અને સૌથી પહેલું મને કચ્છમાં સપોર્ટ કર્યો હોય તો એ તમારા કચ્છ મિત્રે જ કર્યો. પહેલી વખત તમારા કચ્છ મિત્રની અંદર મારા સમાચાર આવ્યા. 20 વર્ષથી અમારી દરેક પ્રવૃત્તિના પીઠબળમાં આ કચ્છ મિત્ર સાથે રહ્યું છે. તો ત્યાંથી મારી યાત્રા શરૂ થઈ અને 20 વર્ષ દરમિયાન કચ્છના દરેક તાલુકામાં પહોંચ્યો, દરેક યુવાનો પાસે પહોંચ્યો, દરેક બાળકો પાસે પહોંચ્યો અને કેટલા બધા સમાજ સાથે મારું કોમ્યુનિકેશન થયું. તો મારી યાત્રા ખૂબ સુંદર મજાની થઈ અને આ કચ્છ છે મારી કર્મભૂમિ છે અને મારી ગુરુ આજ્ઞા પ્રમાણે હવે જ્યાં સુધી મારું જીવન છે ત્યાં સુધી હું સતત કચ્છની જ આ પ્રકારે સેવા કરતો રહીશ. આર્ષ આધ્યાત્મ કેન્દ્ર, એનું મિશન શું, એનો હેતુ શું અને યુવાનોને આપ કઈ રીતે એમાં સામેલ કરો છો? એવું છે કે અમારો આર્ષ શબ્દ છે ને એનો અર્થ થાય ઋષિ. એક્ઝેક્ટલી ઋષિ થાય, રચ્છતેતિ ઋષિ, એટલે કે જેને ભવિષ્ય દેખાય છે, જે દેશ અને કાળની સીમાથી પર જઈને જોઈ શકે એને કહેવાય ઋષિ. તો આર્ષ અધ્યયન, અધ્યયન એટલે કે જ્યાં વિદ્યા હોય એ ગુરુ આપે અને શિષ્ય ગ્રહણ કરે, તો એ વિદ્યાને આદાન પ્રદાન એને અધ્યયન કહેવાય. અને કેન્દ્ર એટલે સ્થાન. અમારો સંસ્થાનું નામ છે આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજ. તો એમાં અમે વિદ્યા આપીએ છીએ. કઈ વિદ્યા આપીએ છીએ? પરંપરા. કઈ પરંપરા? સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા. ભગવાન શંકર શરૂ થયેલી શંકરાચાર્ય મધ્યમાં છે અને અત્યારના અમારા અત્યાર સુધી આવેલી જે પરંપરા છે એ પરંપરામાં જેમને જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન અમે અહીંયા બધાને આપીએ છીએ. યુવાનો સાથે લગભગ 2013માં અમે લોકોએ ગીતા જયંતિનો પ્રસંગ હતો અને એમાં ગીતા જ્ઞાન યજ્ઞ અમારી સાથે વંદનાબેન મહેતા કરીને પણ આપણા કચ્છના છે, ભુજના, એ પણ જોડાણા સાથે. અને ત્યારથી અમે 10 વર્ષ કચ્છના તાલુકા ક્યાં અમે ગયા, બધા ગામડાઓની જે ગ્રાઉન્ડ લેવલ ઉપર અમે જે કામ કર્યું એની વાત કરું તો એવા બધા યુવાનો પાસે, એવા બધા બાળકો પાસે, એવા બધા સ્ટુડન્ટ્સ પાસે હું પહોંચ્યો છું જેને ભગવદ્ ગીતા વિશે કંઈ જ ખબર નથી, જેને ભારત વિશે પણ કંઈ ખબર નથી. તો 10 વર્ષ સુધી હું બધી જગ્યાએ સ્કૂલોમાં ગયો અને છેલ્લા 3 વર્ષથી અમારું જે કેન્દ્ર છે માધાપરમાં, અમારું આર્ષ અધ્યયન કેન્દ્ર છે, ત્યાં ઓધોબાગ 2માં અમારો આશ્રમ છે. તો ત્યાં હવે શાળા કોલેજો અમારા કેન્દ્ર ઉપર સેમિનાર કરવા આવે છે,
જેમાં સવારના 9:30 થી 1:30 સુધી સેમિનારનો સમય હોય, જેમાં 1 કલાકનું પ્રવચન, પછી થોડો રિફ્રેશ માટે અને પછીની 1 કલાક ક્વેશ્ચન આન્સરની. જેમ તમે મને પ્રશ્ન કરો છો એમ બધા બાળકોને, બધા યુવાનોને હું ચેલેન્જ આપું કે તમે મને પ્રશ્ન કરો, અને પછી પ્રશ્નોત્તરી થાય, અને પછી બધા બાળકો જમીને અમારા આશ્રમેથી જાય. એટલે આવા યુવાનો સાથે હું કમસે કમ 13 વર્ષ જેવો સમય થયો, અને અમારા ગણતરી પ્રમાણે લગભગ 2 લાખથી વધારે વિદ્યાર્થીઓ સુધી અમે આ વાતને પહોંચાડી શક્યા છીએ. સ્વામીજી, ભગવદ્ ગીતાને અભ્યાસમાં પણ સામેલ કરવામાં આવે છે, પણ મૂળ વસ્તુ એ છે કે આજના બાળકો, આજના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા પ્રત્યે આકર્ષિત કઈ રીતે કરવા, શું કરવું જોઈએ એના માટે? વાત સાચી છે કે હું છેલ્લા 13 વર્ષથી જે સ્કૂલો અને કોલેજોમાં કામ કરું છું, તો મને બરાબર યાદ છે કે પહેલા વર્ષના પહેલા પ્રવચનથી દરેક પ્રવચનમાં હું કહેતો, બધા પ્રિન્સિપાલને કહેતો, ટીચર્સને કહેતો કે ભાઈ ભગવદ્ ગીતા છે એ જો આપણા કોર્સમાં આવી જશે ને, તો મને લાગે છે કે જે કોરોના કાળ પત્યા પછી આપણા જે યુવાન ભાઈ બહેનોના હૃદયમાં જે ચારિત્રનું હનન જે થયું છે ને, એ લોકોનું કોન્ફિડન્સ લેવલ જે ડાઉન થયું છે, એને અપ કરવા માટે ભગવદ્ ગીતા કોર્સમાં આવી જોઈએ. અને અમને તો શ્રદ્ધા અને વિશ્વાસથી હું કહી શકું એવો છે અમને કે 12 વર્ષની અમારી આ યાત્રા અને એ અમારી જે સાધના છે, એના ફળ સ્વરૂપે ભગવાનને અમારી પ્રાર્થના સ્વીકારી અને ગુજરાત સરકારે સમગ્ર કોર્સની અંદર 6ઠા, 7મા, 8મા, 9મા, 10મા, 11મા અને 12મા, ઇવન કોલેજમાં પણ અત્યારે ભગવદ્ ગીતા કોર્સમાં આવી છે. તો વિદ્યાર્થીઓને કહી શકાય કે અમે લોકો કરીએ છીએ. દર વર્ષે જ્યારે એક્ઝામ આવતી હોય ને, ત્યારે બાળકોને કેવું, યુવાનો કેવું કે એક્ઝામનો ફિયર બહુ હોય, ખાસ કરીને 10મા 12મા માટે. તો છેલ્લા 3 કે 4 વર્ષથી અમારું જે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજની છે, એ અમારી સાથે કામ કરે છે, અને અમે એમાં લગભગ 3 કે 4 હજાર બાળકોને બોલાવીએ છીએ, ને 1 કલાકનું મારું પ્રવચન હોય, જેમાં હું બાળકોને આ પરીક્ષાના ભયમાંથી મુક્ત થઈ અને સહજતાથી, એકદમ સરળતાથી પરીક્ષાના હાવમાંથી મુક્ત થઈને પરીક્ષા કેમ આપીને એ અમે શીખવાડીએ છીએ. અને મને પણ એવું નોંધમાં અમારે આવ્યું છે કે છેલ્લા 3 વર્ષમાં 12 કોમર્સનું આખા ગુજરાતમાં ફર્સ્ટ નંબર કચ્છનો આવ્યો છે. તો મને એનો આનંદ છે કે ભગવદ્ ગીતાના જે વિચારો છે કે ભાઈ તમે પરીક્ષાના ભયમાંથી મુક્ત થાવ, તમે અંદર આવતા જે જાતીયતાના જે વિચારો તમને આવે છે કે તમે તમારી મર્યાદામાં રહો, લક્ષ્મણ રેખા જેને કહેવામાં આવે, કે તમે ખાસ કરીને બાળકોની અંદર જે સુસાઇડલ એટીટ્યૂડ છે એની ઉપર અમે કામ કરીએ છીએ કે ભાઈ જીવનમાં ભગવાન તમારી કસોટી તો કરે. જેમ કે હમણાં એક પિક્ચર આવે છે લાલો, તો એ પિક્ચરની અંદર બહુ સુંદર મજાનો મેસેજ છે કે ભાઈ ભગવાન તમારી કસોટી તો કરે, પણ કસોટી વખતે પણ ભગવાનની કૃપા અને આશીર્વાદ અને તમારા માતા પિતાના આશીર્વાદ તમારી સાથે હોય છે. તો અત્યારે અઘરી કસોટી છે, કાલ સવારે તમારા માટે સરસ મજાની સફળતાની વરમાળા પણ તમને પ્રકૃતિ પહેરાવશે. તો ક્યારેય પણ મૃત્યુના વિચારો ન કરવા, આત્મહત્યાના વિચારો ન કરવા, એમ યુવાનોને અમે આ ઘણું બધું એ મુદ્દાઓમાં ક્લિયર કરીએ છીએ ગીતાજીના આખા બેકગ્રાઉન્ડમાં. સ્વામીજી, એક સાધુ તરીકે આપની સમાજ પ્રત્યે અને દેશ પ્રત્યે પણ ફરજ છે, અને આપ એના પ્રત્યે એકદમ સભાન છો. આજે દેશની જે પરિસ્થિતિ છે અને આપણે સમાજની જે સ્થિતિ જોઈએ છે, સામાજિક બંધારણ જોઈએ છે આપણે, તો એ બે વચ્ચે એક ગેપ જણાઈ રહ્યો છે. કારણ કે ભારત ખૂબ ઝડપથી આગળ વધવા માગે છે, ખૂબ આગળ વધી રહ્યો છે અને વિશ્વનું સમર્થન મળી રહ્યું છે, પણ આપણો સમાજ એના માટે હજી કેળવાયેલો છે, અથવા તેના માટે શું કરવું જોઈએ? જો એમાં એવું કહીશ કે અમે આખું જે અમારું અભિયાન ચલાવીએ છીએ ને, એના અભિયાનના અમારા 2 આધાર સ્તંભ છે. એક છે ધર્મનિષ્ઠા અને એક છે રાષ્ટ્રનિષ્ઠા. કારણ કે ધર્મનિષ્ઠા અને રાષ્ટ્રનિષ્ઠા એકમાત્ર સનાતન હિન્દુ ધર્મમાં જ આની ક્લિયરિટી છે. બીજા કોઈ ધર્મ પાસે રાષ્ટ્રનીતિ નથી. રાષ્ટ્ર પ્રત્યેની જે ભાવના હોય ને એ બીજા કોઈ ધર્મમાં નથી, એકમાત્ર સનાતન હિન્દુ ધર્મમાં છે, જેની ચર્ચા ઇવન ભગવદ્ ગીતામાં પણ ભગવાને જે આ બધા યુદ્ધના જે બધા વર્ણનો છે ને મહાભારતની અંદર, એ એક જ જગ્યાએ છે કે તમારું જે સ્વધર્મ, તમારું સ્વકર્તવ્ય છે, એ કર્તવ્ય તમારા કુટુંબ પ્રત્યે પણ હોય, તમારું કર્તવ્ય તમારા સમાજ પ્રત્યે પણ હોય, અને તમારું કર્તવ્ય એ તમારા રાષ્ટ્ર પ્રત્યે પણ હોય. તો મને લાગે છે કે આ ભગવદ્ ગીતા એવો ગ્રંથ છે કે જેની અંદર રાષ્ટ્રનિષ્ઠાની પણ વાતો કરવામાં આવી છે, ધર્મનિષ્ઠાની પણ વાતો કરવામાં આવી છે. તો જો આ એક એવો ધર્મ છે કે જેની એક સિક્કામાં રાષ્ટ્રનિષ્ઠા, અમે લોકો પણ એવું કરીએ છીએ કે જ્યારે અમારું ગીતા જ્ઞાન યજ્ઞ જ્યારે હોય ને, ત્યારે પૂર્ણાહુતિમાં અમે બધા સાથે મળીને ઊભા થઈને રાષ્ટ્રગાન એક સાથે અમે ગાઈએ છીએ. અને જેટલા પણ એ અમારા ગીતા જ્ઞાન યજ્ઞ હોય એમાં એક ટોપિક વોટ કેન આઈ ડુ ફોર માય કન્ટ્રી એવો જરૂરથી અમે રાખતા હોઈએ છીએ, જેથી કરીને એક મેસેજ જાય કે ધર્મની નિષ્ઠા અને રાષ્ટ્રની નિષ્ઠા એમાં કોઈ ભેદ નથી.
આપણા માટે રાષ્ટ્ર જે છે ને એ આપણા માટે ભગવાન છે. અમને ગીતાજીમાં ને બધા ધર્મગ્રંથોમાં એવું અમને આવે જ ભણવામાં કે તમારું રાષ્ટ્ર છે એ જ તમારો ભગવાન છે, અને તમારો ધર્મ છે એ રાષ્ટ્ર પ્રત્યે પણ છે. એટલે મને લાગે છે કે આ કન્ફ્યુઝનમાંથી બહાર આવી અને જ્યાં પણ ધર્મનિષ્ઠા રાષ્ટ્રનિષ્ઠા એકસાથે જોડાયેલી હોય ને એવા વિચારોને જબરજસ્ત માત્રામાં આપણે ફેલાવવા જોઈએ, જેને કારણે આપણા સમાજની અંદર જે વિસંવાદિતા ચાલે છે ને એમાંથી કદાચ આપણને બહાર નીકળવાનો રસ્તો કોઈક એમાંથી મળી શકે. સ્વામીજી, આજની વાતચીતનો એક છેલ્લો સવાલ છે કે કર્મયોગ અને કર્મબોધની આપણે વાતો ચર્ચા કરી. આજે એક સામાન્ય માણસ જે ભગવદ્ ગીતાને આચરણમાં કઈ રીતે મૂકી શકે? હું એ રીતે સ્પષ્ટ પૂછવા માગું છું કે આજે ગૌતમભાઈ અદાણી એની રીતે એ લેવલનું કામ કરે છે, મુકેશભાઈ અંબાણી એની લેવલનું કામ કરે છે, અને આજે એક શ્રમજીવી છે, એ પોતાની રીતે જે પોતાની જે દિનચર્યા છે પોતાની મહેનત કરે છે. સાચી વાત છે તમારી કે ભગવદ્ ગીતાના જે વિચારો છે એ પ્રેક્ટિકલ લાઈફની અંદર, ડે ટુ ડે લાઈફની અંદર બધા જ પ્રકારના વર્ગો છે આપણે ત્યાં, જે પૈસાદાર વર્ગ પણ છે અને સામાન્ય વર્ગ છે, એના જીવન ભગવદ્ ગીતા કેવી રીતે આવે. સુંદર મજાની એક વાત કહું તમને. ગીતાજીનો એક ફેમસ શ્લોક છે જે હમણાં મેં કોટ કર્યો તમને, કર્મણી એવ તવ અધિકાર મા ફલેસુ કદાચન. એ જે શ્લોક છે ને એમાં છેલ્લે ભગવાન એવું કે માતે સંગ તું અકર્મણી, પ્રમાદની વૃત્તિથી દૂર રહો, તમારા સ્વધર્મ પ્રત્યે જાગૃત બનો અને તમારી મર્યાદાને જુઓ. મનમાં આવે એટલે ન કરાય, કરવા જેવું હોય કરાય. આ ભગવદ્ ગીતાનો ચારિત્રના સંદર્ભમાં જબરજસ્ત આન્સર છે ને આની પ્રેક્ટિસ આપણે બધાએ પાડવી જોઈએ. તમારા બાળકોને ખાસ ટેવ પાડજો કે જે મનમાં આવે એટલે જીદ પકડીને કરાય નહીં, પણ વિચાર કરાય કે મને મન થાય છે તો મારે કરવું કે ન કરવું. તો કરવા જેવું કરવું અને વિચાર આવે, ઈચ્છા થાય એટલે ન કરવું. એ ભગવદ્ ગીતાનો જે વિચાર છે ને એમાં એક જગ્યાએ ભૂલ થતી હોય છે કે કર્મ કર અને ફળની તું ઈચ્છા ન રાખ, આશા ન રાખ. ઇટ્સ અ રોંગ અન્ડરસ્ટેન્ડિંગ. ઇટ શુડ બી કરેક્ટેડ કે કોઈ પણ જગ્યાએ તમે કર્મ કરો, મને એક કર્મ બતાવો કે જેમાં કર્મ કોઈ વ્યક્તિ કરે અને ફળની ઈચ્છા ન હોય. ઇવન ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જ્યારે બોધ આપે છે ત્યારે ભગવાનના મનમાં છે કે અર્જુન આ બોધને સમજે. કરેક્ટ? તો ભગવાનને પણ ઈચ્છા છે કે અર્જુન આ સમજે. એટલે કર્મ અને કર્મફળની ઈચ્છા રહેવાની છે, એક જગ્યાએ પરિવર્તન કરી શકીએ. અને એ શું છે તો કે ફળની જે આસક્તિ છે, ફળનો જે આગ્રહ છે એને આપણે ગીવ અપ કરી દઈએ. હું મારો પ્રયત્ન કરું, મારું કર્મ કરું, મારે 80% લાવવા છે, 90% લાવવા છે, આ વર્ષે મારે 20 લાખ કમાવા છે. તમે ટાર્ગેટ મૂકો, ઇન્સ્પાયર કરો તમારે પોતાના લાઈફને એના પ્રત્યે. પણ જ્યારે રિઝલ્ટ આવે છે ને ત્યારે રિઝલ્ટ ભગવાનના પ્રસાદ રૂપે આવે છે, એટલે સ્વીકારવા માટે તૈયાર રહો. એટલે ફળનો આગ્રહ છોડો, ઈચ્છા રાખો, પ્લાનિંગ કરો. આ પ્રેક્ટિકલ આન્સર છે ભગવદ્ ગીતાનો કર્મ અને કર્મફળ પ્રત્યે. જે સમગ્ર સમાજને આમાં આવરી લો તો સમાજનો કોઈ પણ વ્યક્તિ એવો નહીં હોય જેને અમારા શબ્દોમાંથી એને પ્રેરણા નહીં મળી હોય. સ્વામીજી, હમણાં ગીતા જયંતિની ખૂબ અલગ રીતે આપે ઉજવણી કરી હતી અને મને લાગે છે કે ભુજના ટાઉન હોલમાં એક સપ્તાહ સુધી કાર્યક્રમ થયો હતો. કદાચ કચ્છમાં આ પ્રકારે કંઈ થયું નથી. એ વિશે થોડી વાત કરશો? અમે લોકો 2005થી કચ્છમાં જે કામ કરીએ છીએ એમાં ઘણા બધા અમે પ્રોગ્રામો આપ્યા છે. 2022માં અમે લક્ષ્યવેધનું આયોજન કર્યું હતું. સ્મૃતિ ઈરાની અને મોટા મોટા વક્તાઓ એમાં આવ્યા હતા. એ પછી 2024માં અમે ભુજ અને માધાપરના હિન્દુ જ્ઞાતિના સમાજોને સાથે રાખીને ગીતા જ્ઞાન યજ્ઞ લાસ્ટ ટાઈમ કર્યો હતો. આ વખતે અમે એક ઐતિહાસિક ઘટના કહી શકાય કચ્છ માટે. એ એવી છે કે કચ્છના 10 તાલુકાના હિન્દુ જ્ઞાતિના સમાજોને, બધા જ પ્રમુખોને, મહિલા મંડળના પ્રમુખોને અને કારોબારી સભ્યને બધાને ઇન્વાઇટ કર્યા ભુજમાં આવવા માટે, અને બધા આવ્યા. લગભગ 1500 થી 2000 લોકો ભેગા થયા અને સમગ્ર સમાજે, હિન્દુ સમાજે ભેગા થઈને, એટલા માટે હું ફર્સ્ટ ટાઈમ કહું છું કે બધા જ સમાજો ભેગા થઈને કોઈ એક ઉત્સવ મનાવે ને એ ભગવદ્ ગીતા જયંતિ થઈ. એટલે 30 નવેમ્બરનો દિવસ એ કચ્છના ઇતિહાસમાં એક સુવર્ણ અક્ષરોમાં લખાશે કે કચ્છની અંદર સનાતન હિન્દુ ધર્મ જે બધા આવડો મોટો ગ્રંથ છે ગીતા ગ્રંથ, એની જન્મજયંતિ ભેગા મળીને ઉજવી. અને એમાં અમે લોકોએ 30 તારીખે બધા પ્રમુખોનું સન્માન કર્યું ટાઉન હોલમાં. અને એ પછી 7 દિવસનો ગીતા જ્ઞાન યજ્ઞ હતો, જેની અંદર અમારો ટોપિક હતો કે સ્ટ્રેસ મેનેજમેન્ટ એન્ડ ભગવદ્ ગીતા. તો એ ટોપિક ઉપર 7 દિવસના મારા પ્રવચનો હતા
અને સાંજના 5 થી 6:30 ની અંદર અલગ અલગ બીજા વક્તાઓ, ડૉક્ટર શરદ ઠાકર હતા, પછી ડૉક્ટર જગદીશ ત્રિવેદી પદ્મશ્રી છે એ પણ આવેલા. તો એવી રીતે સુંદર મજાનું આયોજન થયું ને લગભગ મને આ ખ્યાલ છે ત્યાં સુધી લગભગ 7,000 થી 8,000 લોકોએ આ જ્ઞાન યજ્ઞનો લાભ લીધો. એક બહુ મોટી ઘટના છે કે અમારા જ્ઞાન યજ્ઞ વખતે નાના બાળકોથી લઈને યુવાનોથી લઈને મોટી ઉંમરના બધા જ ભાઈઓ બહેનો બધા ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સતત 8 દિવસ સુધી ટાઉન હોલનો અમારો જે પ્રોગ્રામ રહ્યો એમાં સંપૂર્ણપણે પ્રોગ્રામની અંદર બધા જ લોકો આવ્યા અને બધાને ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ અમારી સંસ્થા દ્વારા કરવામાં આવી. તો મને લાગે છે કે ગીતા જયંતિ જેવો ઉત્સવ જે કચ્છમાં થયો કદાચ એ પ્રથમ વખત થયો છે કે જ્યાં બધા જ સમાજોએ ભેગા થઈને આ ઉત્સવને મનાવ્યો હોય. સ્વામીજી, કચ્છ મિત્ર પોડકાસ્ટમાં ભગવદ્ ગીતા અને આજની સાંપ્રત પરિસ્થિતિ વિશે ખૂબ સરસ વાતો થઈ. આપ કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આવ્યા એ બદલ આપનો આભાર. બહુ સરસ.